વડોદરાના સમા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે જય શિતોરિયું કરાટે ફેડરેશન દ્વારા ધ ચેલેન્જર્સ કપ 2026 ઓલ ઇન્ડિયા શિતોરિયું કરાટે ચેમ્પિયનશિપનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધામાં દેશના વિવિધ વિસ્તારોમાંથી 450થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં ખાસ કરીને યુવતીઓની મોટી સંખ્યામાં હાજરી નોંધાઈ હતી। કુલ 180 છોકરાઓ અને 230થી વધુ છોકરીઓએ સ્પર્ધામાં ભાગ લઈ પોતાનું કૌશલ્ય દર્શાવ્યું હતું। સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ટીમને ચેમ્પિયન ટ્રોફી આપવામાં આવશે, જ્યારે બેસ્ટ ફાઇટરને ₹5000નું ઇનામ અને ચેમ્પિયન ઓફ ચેમ્પિયનને ₹11000નું ઇનામ આપવામાં આવ્યું હતું। તે ઉપરાંત પ્રથમ ક્રમાંક મેળવનાર ખેલાડીઓને ગોલ્ડ મેડલ, દ્વિતીય ક્રમાંકને સિલ્વર મેડલ અને તૃતીય ક્રમાંકને બ્રોન્ઝ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા। આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ યુવાનોમાં કરાટે પ્રત્યે જાગૃતિ લાવવાનો અને સ્વરક્ષણ માટે તાલીમના મહત્વ વિશે સમજ આપવાનો હતો। આયોજકોના જણાવ્યા અનુસાર આજના યુગમાં કરાટે માત્ર રમત નહીં, પરંતુ આત્મરક્ષા માટેનું મહત્વપૂર્ણ કૌશલ્ય બની ગયું છે। આજે સમા ઇન્ડોર સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે ઓલ ઇન્ડિયા શિતોરિયું કરાટે ચેમ્પિયનશિપ ચેલેન્જર્સ કપ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધામાં કુલ 350થી ઉપર બાળકોએ પ્લેયર્સે ભાગ લીધો છે। આ ટુર્નામેન્ટને સફળ બનાવવા અમારા સાથી મિત્રો સિહાન જેસલ પટેલ, સિહાન કાસિમદાવ, સિહાન વિજય સોલંકી, સિહાન હિમાંશુ આચાર્ય, સિહાન હર્ષ દવે તેમજ અન્ય 30-40 કોચે ભેગા થઈને આ ટુર્નામેન્ટમાં સફળતા પ્રાપ્ત રૂપે ભાગ લીધો છે। આજે જે બી ટીમ જે સારા મેડલ્સ લેશે એને આપણે ચેમ્પિયન ટ્રોફી આપવામાં આવશે। સાથે સાથે કેશ એવોર્ડ્સ, બેસ્ટ ફાઇટર એવોર્ડ્સનું પણ આપણે આયોજન કરેલ છે। ચેમ્પિયન ઓફ ચેમ્પિયન ચેલેન્જ ફાઇટ 18+ બ્લેક બેલ્ટ એમને પણ આપણે 11000 કેશ અને ચેમ્પિયન ઓફ ચેમ્પિયન ટ્રોફી આપીને એનો સત્કાર કરીશું। ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ કે આજના યુગમાં તમે જુઓ છો કે કરાટેનું શિક્ષણ એક પ્રાથમિક જરૂરિયાત છે અને આપણા હાથ એક મહાન શસ્ત્ર છે અને એ શસ્ત્રને ચલાવવા માટેની તાલીમ લેવી પડે અને તાલીમનું નામ છે કરાટે। અને આજના ટુર્નામેન્ટમાં મારે એક વિશેષ એવું કહેવું છે કે સ્કૂલોમાં એક્ઝામ ચાલે છે, પરીક્ષાઓ ચાલે છે, છતાં પણ આજે અહીંયા એવું લાગતું હતું કે શિક્ષણની સાથે સાથે અમારી રમતનું મહત્વ એટલા હદે વધી ગયું છે, લોકપ્રિય થઈ ગયું છે કે સ્વસ્થ ભારત શ્રેષ્ઠ ભારત અને ફિટનેસ માટે, પોતાના રક્ષણ માટે આજે કેટલીક સૌથી વધારે યુવતીઓ ભાગ લીધો છે। બોયઝમાં 180 બોયઝ છે અને ગર્લ્સમાં 230થી ઉપર તો ગર્લ્સ છે। એટલે આજના તમે જુઓ છો કે આજે સાથ સહકાર અમને પેરેન્ટ્સ તરફથી મળ્યો છે, તે માટે હું એમને પણ ખૂબ ખૂબ આભારી છું। અને જે પ્રથમ આવ્યા છે એમને ગોલ્ડ મેડલ, સેકન્ડને સિલ્વર મેડલ, બ્રોન્ઝ મેડલ, બેસ્ટ ફાઇટર એવોર્ડ્સ, ચેમ્પિયન ઓફ ચેમ્પિયન એવોર્ડ્સ અને હમણાં ઉપસ્થિત થશે આપણા વડોદરાના શહેરના પોલીસ કમિશનર થોમર સાહેબના અંતર્ગત એમના અધ્યક્ષ સ્થાને અહીંયા ચેમ્પિયન ઓફ ચેમ્પિયન ફાઇનલનું આયોજન થશે। સાથે સાથે માનનીય શ્રી શૈલેષભાઈ મહેતા પણ આવી રહ્યા છે, પરેશભાઈ શાહ પણ આવી રહ્યા છે, અંબિકા મેડમ જયસ્વાલ પણ આવી રહ્યા છે। તો તેઓ ચેમ્પિયન ઓફ ચેમ્પિયન ટ્રોફી એવોર્ડ તેમના હસ્તે આપવામાં આવશે। આજે જે સમા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ચેલેન્જર્સ કપ 2026 આયોજન કરવામાં આવ્યું છે। આમાં ખૂબ મોટી સંખ્યામાં કરાટે પ્લેયર્સ not only from Vadodara, Gujarat, from other parts of the country have participated with great deal of spirit of competitive sports and also enthusiasm. એમને જોતા આજે લાગે છે કે વડોદરામાં અને આખા દેશમાં જે રીતે સ્પોર્ટિંગ એક્ટિવિટી માટે પ્રમોશન આપવામાં આવી રહ્યું છે, આના ભાગરૂપે જ આ શક્ય બન્યું છે। અને આપણે કરાટેને જ્યારે માત્ર એક કોમ્પિટિટિવ સ્પોર્ટ નહીં, એક સેલ્ફ ડિફેન્સ માટેના સ્પોર્ટ્સ તરીકે પણ આપણે એન્કરેજ કરતા હોઈએ છીએ। આપણા માટે આ ગર્વ છે વડોદરા શહેરમાં, આખા દેશમાં કરાટે એક પોપ્યુલર સ્પોર્ટ્સ તરીકે પણ વિકસી રહ્યો છે। તો આપણા જયેશભાઈ અને એમના આખા ટીમ આના માટે ખૂબ મહેનત કરી છે। આવતા દિવસોમાં કરાટે એઝ એ સ્પોર્ટ એમને ખૂબ પોપ્યુલારિટી અને પ્રમોશન મળે અને વડોદરા પણ આ સ્પોર્ટ માટે એક પ્રમોશનલ હબ બને એવી શુભકામનાઓ। અને જે પાર્ટિસિપન્ટ્સ આજે ઉત્સાહથી પાર્ટિસિપેટ કરીને જુદા જુદા કેટેગરીમાં અવોર્ડ્સ અને ટ્રોફીઝ જીત્યા છે, તમામને ખૂબ ખૂબ અભિનંદન અને એમના કારકિર્દી સુંદર બને એવા શુભકામનાઓ।